નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ ખેડૂત પોર્ટલ પર જે પણ ખેડૂત મિત્રોના ટ્રેક્ટર માટેના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા તેવા ખેડૂત મિત્રો માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં કયા જિલ્લાના ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે તેને લગતી માહિતી તમને જણાવવામાં આવશે. તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રોને વિડીયો શેર કરી દેજો. ટ્રેક્ટર સહાયનું ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનું છે. જેમાં અહીંયા તમારે રજિસ્ટર મોબાઈલ નંબર, જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલ છે તો તમારો મોબાઈલ નંબર લખવાનો છે. અહીંયા પાસવર્ડ જો તમને યાદ છે તો તમારે પાસવર્ડ પર ક્લિક કરીને નીચે પાસવર્ડ લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા તમારે ઓટીપી પર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં ઓટીપી આવશે ને ઓટીપી દાખલ કરીને પણ તમે લોગિન કરી શકો છો. ઉપરની વિગતો લખાઈ ગયા બાદ તમારે જે કેપ્ચા કોડ આપેલ હશે તે કેપ્ચા કોડ લખવાનો છે અને લોગિન પર ક્લિક કરવાનું. લોગિન પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થાય છે. જેમાં તમારે વિભાગ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ખેતીવાડી વિભાગ પસંદ કરવાનું છે. ત્યારબાદ શોધો પર તમારે ક્લિક કરવાનું છે. એટલે ખેતીવાડી વિભાગમાં જેટલી પણ યોજનાઓ હાલમાં ચાલુ હશે તે યોજનાઓનું લિસ્ટ આવી જશે. ત્યારબાદ અહીંયા તમને એક ટ્રેક્ટર સહાય યોજના જોવા મળે છે, જેમાં 20 HP થી લઈને 60 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી પર તમને કુલ ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયા સુધી તમને સહાય મળવા પાત્ર થાય છે. ફોર્મ ભરવા માટે તમારે અરજી કરો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે ફરી આગળ વધવા માટે પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને એક અહીંયા વેરિફિકેશન ટાઈપમાં ક્લિક કરશો એટલે બે ઓપ્શન જોવા મળે છે, બાયોમેટ્રિક અને ઓટીપી. અહીંયા આપણે ઓટીપી પસંદ કરવાનું છે. એટલે તમારા આધાર કાર્ડમાં જે પણ નંબર લિંક છે તેના પર ઓટીપી આવશે. જો તમારા આધાર કાર્ડ સાથે કોઈ પણ પ્રકારનો મોબાઈલ નંબર લિંક નથી તો તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરવાની જરૂર પડશે. ત્યારબાદ નીચે જે બોક્સ આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે. તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓટીપી સેન્ડ સક્સેસફુલી આવશે. જે ઓટીપી તમારા મોબાઈલમાં આવે છે તે ઓટીપી તમારે અહીંયા લખી દેવાનું છે. વેરીફાઈડ ઓટીપી પર તમારે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ ને બધી વિગત આવી જશે. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે લોગિન કરશો એટલે આધાર કાર્ડ મુજબ તમારું નામ આવી ગયું હશે. નીચે સરનામાના ટૂંકમાં તમારું સરનામું લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયાથી જિલ્લા પર તમે ક્લિક કરશો એટલે અહીંયા જેટલા પણ જિલ્લા જોવા મળે છે તે જિલ્લાના જ ખેડૂત મિત્રો હાલમાં ફોર્મ ભરી શકશે. જેમાં છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા જિલ્લાના જ ખેડૂત મિત્રો હાલમાં ફોર્મ ભરી શકશે. અહીંયાથી તમારો જિલ્લો પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારો જે પણ તાલુકો છે તે તાલુકો પસંદ કરવાનો છે. તમારું ગામ અહીંયાથી પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ તમારો પોસ્ટનો જે પણ પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર લખવાનો છે. નીચે જાતિ પર તમે ક્લિક કરશો એટલે તમને ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી ઓપ્શન જોવા મળે છે. જેમાં તમારે જે પણ કેટેગરી લાગુ પડે છે તે કેટેગરી તમારે પસંદ કરવાની છે. ત્યારબાદ તમારી પાસે જો ઈમેલ આઈડી હોય તો તમારે ઈમેલ આઈડી લખી દેવાની છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે દિવ્યાંગ છો કે નહીં તેનું ઓપ્શન તમને જોવા મળશે. જે પણ ખેડૂત મિત્રો દિવ્યાંગ છે તો તેમને હા પર ક્લિક કરી દેવાનું છે. ને લાસ્ટમાં તેમનો દિવ્યાંગતાના સર્ટિફિકેટ અપલોડ કરવાની જરૂર પડશે. ને જે ખેડૂત મિત્રો દિવ્યાંગ નથી તેમને ના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ખેડૂતના પ્રકારમાં તમારી પાસે કેટલી જમીન છે, 2 હેક્ટરથી વધુ છે, 1 થી 2 હેક્ટર છે કે 1 હેક્ટરથી ઓછી જમીન છે, જે તમારે લાગુ પડે છે તે તમારે પસંદ કરવાનું છે. અહીંયા તમારો ઓલરેડી મોબાઈલ નંબર આવી ગયેલા છે. અહીંયા તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો કે નહીં, હા કે ના તમારે પસંદ કરવાનું છે. આત્માનું એટલે જો કોઈ પણ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે એવા ખેડૂત મિત્રો માટે અહીંયા હા કરી શકે છે અથવા તો તેમને ના કરવાનો છે. ત્યારબાદ નીચે સરકારી મંડળીના સભ્ય છો કે નથી તે તમારે હા ના કરી દેવાનું છે. ત્યારબાદ તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો કે નથી તે તમારે હા ના કરવાનું છે. જો તમે સભ્ય છો તો તમારે હા પર ક્લિક કરવાનું છે. તમારો જે પણ જિલ્લો છે તે જિલ્લો તમારે અહીંયાથી પસંદ કરી દેવાનો છે. ત્યારબાદ નીચે તમારો તાલુકો પસંદ કરવાનો છે. તમારું જે પણ ગામ છે તે ગામ પસંદ કરી દેવાનું છે અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે.
ત્યારબાદ તમારે સૌપ્રથમ તો બેંક ખાતાની વિગતો લખવાની આવે છે, જેમાં તમારો બેંકનો આઈએફસી કોડ જે પણ છે તે આઈએફસી કોડ તમારે લખવાનો છે. નંબર ચકાસો પર તમે ક્લિક કરશો એટલે બેંકનું નામ, બેંકનો જિલ્લો અને બેંકની બ્રાન્ચ ઓટોમેટિકલી આવી જશે. ત્યારબાદ નીચે તમારો બેંક ખાતા નંબર લખવાનો આવે છે. અહીંયા તમારો જે પણ બેંક ખાતા નંબર છે તે બેંક ખાતા નંબર લખી દેવાનો છે. જેનું તે ખાતા નંબર તમારે ફરીવાર લખવાનું છે અને ખાતા નંબર તમારે ચોક્કસ રીતે લખો, જેમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. ત્યારબાદ નીચે અરજદારનું નામ બેંક પ્રમાણે બેંકમાં તમારું જે પણ નામ ચાલે છે તે નામ લખી દેવાનું છે અને અરજદારનું સરનામું બેંક પ્રમાણેમાં તમારા ગામનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા જમીનની વિગતો લખવાની આવે છે. જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હશે, કોઈ બી ફોર્મ ભરેલ હશે તો તમારે અહીંયા ખેતીની વિગતો ઓલરેડી લખેલ આવશે. તમારે અહીંયા વિગતો લખવાની જરૂર પડશે નહીં. તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જે પણ ખેડૂત મિત્રો પહેલી વાર ફોર્મ ભરી રહ્યા છે તેમને અહીંયા ત્યારબાદ તમારે એડ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ખેડૂત કેવા પ્રકાર છે, અહીંયા જમીન ધરાવું છું તેના પર ક્લિક કરવાનું છે. તમારો જિલ્લો જે પણ છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારો જે પણ તાલુકો છે તે તાલુકો પસંદ કરવાનો છે. તમારા ગામનું નામ પસંદ કરવાનું છે. અહીંયા તમારો જે પણ ખાતા નંબર છે તે ખાતા નંબર તમારે પસંદ કરી લેવાનું છે. ખાતા નંબર પસંદ કરશો એટલે ખાતેદારનું નામ અહીંયાથી તમારે પસંદ કરી લેવાનું છે અને તમારે સાચવો પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરો છો તો અહીંયા એડ પર ક્લિક કરીને જો તમારે ફરજિયાત કોઈ પણ ડોક્યુમેન્ટ માંગે છે તો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અને જો કોઈ પણ ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાની જરૂર પડતી નથી તો તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે ટ્રેક્ટર સહાય માટેની તમારી અરજી કન્ફર્મ થઈ જશે. જે પણ ખેડૂત મિત્રોને જાતે ફોર્મ ભરતા નથી ફાવતું તો નીચે જે નંબર આપેલ છે તેના પર તેઓ કોન્ટેક્ટ કરીને પોતાનું ફોર્મ ભરાવી શકશે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બીજા મિત્રોને વિડીયો શેર કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો.